હેલો મિત્રો, જય માતાજી બધા મિત્રોને મારી હર્ષિત માતાના રામ રામ. તો ભાઈ આજનો વિડીયો છે આપણે ડુંગળીને લઈને. તો ભાઈ આ છે ડુંગળી પ્યાજ. તો ઓના અંદર એક એવું કેમિકલ હોય છે, કેમિકલ નહીં પણ એવું વસ્તુ હોય છે. જો આપણે વાળતા હોય તો આંખોમાંથી પાણી આવે છે, એ વસ્તુ સીધું આંખો ટચ થાય એટલે પોણી આવે છે આપણા આંખોમાંથી. તો એ ટેસ્ટ કરવાનું છે કે ભાઈ આપણે જીભ બહાર રાખીએ તો આંખોમાંથી પાણી બહાર ના આવે. એવી મીત છે એક, તો હું તમને બતાવું. જો આપણે ડુંગળી કાપીએ અને થોડી જીભ બહાર રાખીએ, આ મીત કોમ કરે છે કે નહીં કરતી જોઈએ આપણે. જો આપણે ડુંગળી કાપી લીધી છે, જો થોડી પણ રાખશો ચાલશે, જીભ વધારે રાખવાની જરૂર નહીં તમારે. આટલી પણ રાખશો ને છે જ તો ચાલશે. જો આ છે એક પ્યાજનો ટુકડો. તો મને સિમ્પલી આપણે કાપી લેવાના જાડા જાડા કટકોમાં. જો થોડી જીભ બહાર રાખી. જો નીટ કોમ કરે છે. જો આપણે પ્યાજ કાપી લીધું થોડું અને આપણે થોડી જીભ બહાર રાખી દઈએ તો આપણે આંખોમાંથી પાણી ના આવી જવું. ચોય પાણી આવી જાય મતલબ આ બી સક્સેસ છે કે અમે ક્યારે પણ ઘેર પ્યાજ કાપો ત્યારે થોડી જીભ બહાર રાખવાની. અને બીજું કંઈ નહીં, પ્યાજ સારું છે એટલે તમારા આંખોમાંથી પાણી ના આવે. સમજ્યા ને? આ એક મીત છે. તો વધીએ બીજા ભાગ ઉપર બીજી મીત ટ્રાય કરીએ કે એ સક્સેસ થાય છે કે નહીં થતી, જોઈએ આપણે બધા. મિત્રો આપણને એક લાલ કપડું નહીં, લાલ ટોકર મળ્યું છે. જો આ ટોકર, અને આપણે આ પાડાને બતાવવાના છીએ. આપણા પણ બેલ તો નથી અને એ કંઈ જોવાય નહીં મળતો, તો પાડાને બતાવી જોઈએ કે આપણને મારવા આવે છે. જોઈએ ચલો, અને બતાવું તમને. આ છે એક પાડો. જો આ છે એક પાડો. જો ટોકર બતાવીએ લાલ. આ મિક્સ શક્ય થાય, જોઈએ આપણે. બતાવું તમને. જો આપણે એક ટોકર મારીએ પણ હું હેરાન નથી કરતો. આ તો ઘરનો જ પાડો છે અમારે, એટલે કંઈક વાંધો આવે એવું નથી. જો નહીં મારતો કે ભાઈ આ મીત એકદમ ફેલ છે, ગપ્પો છે બધો. કોઈ આવું બધું થતું નથી હોતું. તો તમને બીજી મીત બતાવી ટ્રાય કરીએ આપણે. ચલો તો મિત્રો, આ કંઈક મીત નથી. આપણે આ શુકલું માછાલ્યોને બાજરી. અને જો આ મારવાની વસ્તુ છે. જો બાજરી છે, રોટલો છે. આ બાજરી ખોલવા માટે ખીચકોલી આમ જો બહાર રખડે ઇવન માટે, અને આ બાજરી માછલીઓ માટે. સોરી, ચેન્જ કરી લેજો. પહેલી વહેલા છે ને એટલા માટે. જો ખાસી ઢોળાઈ જાય, હેન્ડલ કરવાનું ખાસું મુશ્કેલ પડે છે. તો હું તમને નાખતા વિડીયો બતાવું. જો ખાસી ઢોળાઈ ગઈ. તો પહેલાં આપણે માછલીનો રોટલો ખવડાવીએ. જોઈએ તમને માછલીઓ બતાવું જેની જેની. ચલો. માછલીઓ તમે જોઈ જતી કેટલી મસ્ત હશે. મસ્ત કેમેરામાં રિઝલ્ટ મેં જોયું, મસ્ત આવતું હતું. અને આપણે બતાવવા નાખીએ હવે બાજરી. જો બાજરીમાં પણ ખાસી છે. તો ચલો કલર નાખી જોઈએ. પણ કલરનું હું તો એ ખાતો હોય ને એ વખત તમને થોડો કટ લઈને બતાવું. જોઈએ આપણે.
હેલો મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો જશે તો સબસ્ક્રાઈબ માટે વિનંતી, લાઈક કરતા જજો, શેર કરતા જજો. મળીએ બીજા બ્લોગમાં નવા કોન્ટેન્ટ સાથે. જય માતાજી.